the next day. સો ગાઈસ તો નીકળી ગયો અત્યારે. આ જો ગાડી ચાલુ નીકળી અત્યારે ફટાફટ. ને લેટ થશે શાયદ. લેટ તો શાયદ જ થશે કેમ કે ટ્રાફિક ને એવું બધું નડે ને એટલા માટે. જમી લીધું ને મસ્ત અંડરગ્રાઉન્ડમાંથી ગાડી કાઢીએ. ભગવાનના દર્શન કર્યા. આદિ યોગી તમે લોકો જોઈ શકો છો, જે મને ગિફ્ટમાં મળેલું. મારા ફેવરેટ છે ભગવાન આદિ યોગી. અને આપણો વેઇટ કરે છે બધા ઉપર. ને મેં ક્યાંનો અહીંયા થતો હતો ગાડીમાં મેપમાં, એટલે નીકળીએ ફટાફટ. બધા આવી ગયા છે અને બીજું તો કંઈ નથી ખાસ. આજે છે સમાજની મેચ ફાઇનલ. તો એક તો આ બહુ મગજ મારી છે. ગાડી ચાલુ કરીએ ને ટી 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 વાગે ને એટલે બહુ ગુસ્સો આવે. સાચું બહુ પબ્લિક દાદા દાદી ને બધા આવે છે. એક મિનિટ તમને લોકોને બતાવું. કાચમાંથી જુઓ તમને દેખાતા હશે. તો અહીંયા એક તો પેટ્રોલ નથી, પેટ્રોલ પુરાવવું પડશે. એટલે ખર્ચો ઓછો નથી, બહુ ખર્ચો છે. ફટાફટ મેં મેપ નાખી દઉં બ્લોગ, પછી એની તો દેખાશે નહીં ખોટું, એટલે મેપમાં નાખી દઉં. સો ગાઈસ તો અત્યારે નીકળી ગયા. ભાઈ એક મિનિટ, શાંતિ રાખ દાદી. તો મેં પછી ફોઈ હાય કરો. ફોઈ દાદી દાદા ને બધા જોયું. દાદા એક તો મગજ મારી બહુ કરે, ગાડી ચલાવે એટલે પાછળ બેસાડ્યા. એટલે જ પાછળ બેસાડ્યા. એ દિવસે ટ્રાફિકમાં તો યાર મારું માથું ખાઈ ગયા. મૂકું વ્લોગ. તો નીકળીએ અત્યારે. ત્યાં જઈને વાત કરું. મારી બુઆ તો શાંત છે એકદમ. કોઈ કોને તો ત્યાં જઈને વાત કરું ને. તો અત્યારે પાછો ફોન ચાલુ કર્યો તો મારશે પાછળથી હમણાં. એક તો પહેલાની થપ્પડ મારેલી એ હજી સુધી યાદ છે મને. એટલા માટે મૂકી દઉં ફટાફટ. સો ગાઈસ પહોંચી ગયા અહીંયા. શોપ પર આવ્યા. જ્વેલરીઝના શોપ પર એટલા માટે જે બી જ્વેલરીઝ લે. ને આજે આપણે આ પહેરીને ગયેલા ને અત્યારે આવ્યો ખરીદી કરવા. જમી કરીને નીકળ્યા છે. મજાને છે પબ્લિક છે તો ખરી તો ગાઈસ તો યાર આ લોકો તો કરે છે શોપિંગ. મેં એક તો યાર અહીંયા ગાડીનું ધ્યાન રાખું છું. ગાડી કેમ કે સેફ જગ્યા પર નથી આપણી, એટલા માટે તો વિચારું છું કે અહીંયા ઊભો રહું. ઊભો ગાડીનું ધ્યાન રાખીએ. કેમ કે ટ્રેન વગેરે અને બહુ બધા આવતા હોય છે. વિચાર છે આરામથી અહીંયા ગાડીમાં બેસું, ટાઈમ સ્પેન્ડ કરું. અહીંયા કશે આંટો માટો મારી આવું બહાર. જોઈએ આ લોકોની જલ્દી શોપિંગ થઈ જાય તો યાર સારું છે. કેમ કે ગાડીનું ઓબ્વિયસલી ધ્યાન તો રાખવું જ પડે આપણને, જરૂરી છે. શોપ છે સિકમનગર સાઈડ. અત્યારે તો સિકમનગર સાઈડથી અમે લોકો સાઉથી જાતિ બધા જોઈએ છે કે તો આ શું કરે છે એમ તેમ. પણ આપણે ડેલી બ્લોગ તો કરવાના જ છે, ભલે કોઈ બી જોતું હોય. શરમ આપણને કાઢવી પડશે, જે છે જ નહીં પહેલેથી. તો જલ્દી ખતમ થઈ જાય તો ઘરે જઈએ. બાકી મારા સાથે કોઈ છે નહીં એટલે મને કંટાળો આવે છે. બાકી મારા સાથે આવતે તો કંટાળો નહીં આવતે. મસ્ત એના સાથે ટાઈમ પાસ કરશે. એટલે એક
એકલો કંટાળી ગયો બેઠો બેઠો. ગાડી ચલાવવાની હતી એટલે મેં આવ્યો, બાકી તો મારે બી કંઈ જવું નહીં હતું. તો ફાઇનલી શોપિંગ કમ્પ્લીટ થઈ ગઈ. સવારે સાડા 12 વાગે ને 1 વાગે નીકળેલા, 5 વગાડી દીધા. 4 કલાક થયા. 4 કલાકમાં ખાલી 2 જ વસ્તુ લીધી. એટલે યાર કોઈ દિવસ મમ્મી કોઈ દાદી એ બધા સાથે નહીં આવવાનું કે સાચી વાત ને? કોઈ દિવસ નહીં આવવાનું એમના સાથે. કેટલી મગજમારી. 4 કલાક થયા. 4 કલાકથી ખાલી 2 જ વસ્તુ લીધી. એટલો બેસી મેં દાદા કંટાળી ગયા. કમર લાગી ગઈ છે હવે તો જોરદાર. હવે જઈએ ક્યારે ઘરે જઈએ. હજી તો કંઈક બાકી જ છે હજી તો. એક તો એટલા ઢીલા ને આજો કેટલા ઢીલા જો આવે ત્યારે બધું સાથે જોતા જ ચાલતા એટલે મારા હારું બી પપ્પા બી નહીં આવ્યા તો પપ્પા બી કંટાળી જશે. પપ્પાને પાછી ઊંઘ જોઈએ બપોરે ઊંઘ જોઈએ. શેરડી રસ પીવાનો હે. શેરડીનો રસ પીએ હવે ઠંડીમાં. શેરડીનો રસ પી લઈએ. આનંદ આવી જાય. દાદીને તો એટલી ચિંતા ને તબિયતની, જે થાય થવાય થઈ જાય. એન્જોય કરવાનું લાઈફમાં. સો ગાઈસ, તો દિવાળી ની ઉત્તરાયણ અમારી આવી ગઈ. 2 બેચ એક પેલા લોકોની, 2 એક પેલા લોકોની ને આ બિચારો માસૂમ. અને અમારા ટેરેસ પરથી જ અમે લોકોએ મેં કાપી લીધી. આપણે નવી ઘસાવી છે દોરી ઘસાવીને આ યશ પતંગ ચગાવે છે. જાસિયા મારે નવી બહુ દિવસ પછી ચગાવે છે. ઉત્તરાયણ પેલા લોકોની આપણે પાછી કાપીશું. હેવન વાળાની પેલા લોકોની બી વિંગ उन लोग की પેલા લોકોની ચકતા જ આए इसकी पतंग देख पतंग गोल. ओए भाई तुम लोग ऐसे मत करो यार. પતંગ હજી પડેલા છે. ચગાવીએ પતંગ ફટાફટ પછી જઈએ. બહાર જવાનું છે કામથી. તો જઈએ છે મેચ જોવા નાઈટ, જે તમને કીધેલી આજે સવારે. અને આપણા ઓનર સાહેબ છે એના ઘરે આજે ટ્રોફી આવવાની છે. તો આ ભાઈએ જે જીતાડી છે બહુ હેવી કે 3 દિવસથી લગાતાર જીતે છે. તો ઓબ્વિયસલી ફાઇનલ મેચ તો જીતવાની છે અને આ ભાઈના ટ્રોફી ઘરે લાવવાની છે. સામે બધાના સામે ચેલેન્જ છે. ઓબ્વિયસલી 2 વર્ષથી કન્ટિન્યુ ટ્રોફી આવે છે ઘરે. તો કેમ નહીં આવી શકે આ વર્ષે પણ જરૂર આવશે. ટ્રોફી લઈએ અને ત્યાં જઈએ છીએ અત્યારે. ત્યાં જઈને બ્લોગ બનાવું પાછો. જો તમે બધા કન્ટિન્યુ જોડાતા રહેજો. અને આઈ થિંક આજે બહુ મોટો બ્લોગ આવશે કેમ કે બહુ લાંબા શોટ લીધા છે મેં એટલે. સો ગાઈસ, તો हमारा सामान्य मैच है ने आ प्रमुख श्री आयरा हेलो गाइस से प्रमुख साहब आयोजन किया, अच्छा आयोजन किया है एंड खास करके यस प्रतीक उन्होंने बहुत ही अच्छा आयोजन किया है. आप देख सकते हो अभी मैच रही गई है विंटर में अपडेट हो रहा है टाइम टू टाइम. आयरा आकाश मामा બધા પ્લેયરો આવેલા છે અને મેચ જોવા આવ્યો છો મેં. તો જોજો તમે પેલો યશ જોશી, પેલો કશ્યપ ને બધા રમે છે. અમે આરામથી જોવાવાળા. બેટિંગ તો બહુ હેવી લાગે છે સામેવાળા ટીમની. ખબર પડશે અત્યારે જ ચાલુ થઈ છે. હજી
જીતવાની ટ્રાય કરશે પૂરે. સો ગાઈસ તો બેટિંગ આવી ને યાર ઓલ આઉટમાં મોસ્ટ ઓફ 1 કે 2 વિકેટ બાકી હશે. એક જ વિકેટ બાકી છે ને અત્યારે ધક થાય છે. હા બેટિંગ છે, રન બી કંઈ નહીં યાર. આ લોકોની સામેવાળાની ફિલ્ડિંગ બહુ હેવી લાગે છે. સેટ કરી છે હેવી સેટ ફિલ્ડિંગ. સો ગાઈસ તો યાર જે ઉમ્મીદ હતી યાર એ તો નહીં થઈ, પણ કંઈ નહીં. નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખશે. નેક્સ્ટ ટાઈમ રમીશું, બધા રમીએ. આ બી રમશે, પેલા ભાઈ બી રમશે. હારી ગયા. પેલી જે ટ્રોફી દેખાય છે, પેલી ટ્રોફી લેવાની હતી, પણ કંઈ નહીં. નેક્સ્ટ યર ટ્રાય કરીશું કે મળશે ટ્રોફી. જરૂરથી જરૂર મળશે. ઓનર સાહેબને યાર થોડુંક દુઃખ લાગ્યું હશે, હે ને? જરાક તો દુઃખ લાગ્યું હશે ઓનર સાહેબને, કેમ કે ટ્રોફી તો ગઈ હાથમાંથી. પણ વાંધો નહીં, મેચ છે, ચાલ્યા કરે, વાંધો નહીં આવે. સો ગાઈસ તો મેચ હારી ગયા, કંઈ નહીં. નેક્સ્ટ ટાઈમ આપણે રમીશું બધા. ઓનર સાહેબને બી જરાક દુઃખ લાગ્યું હશે, પણ કંઈ નહીં, રમશું આપણે બી. હારી ગયા તો હું બનાવું છું ભાઈ. હારી ગયા કંઈ નહીં, હવે થઈ જાય. એવું નહીં થાય, કોઈ દાડો નહીં થાય ભાઈ. આ બહુ મોટી ભૂલ છે. થાય હાથ બી થતી રહી. ભાઈ વાયદો હતો, વાયદો પૂરો નહીં થયો. આ ભાઈનો વાયદો હતો. હે કઈ નહીં ભાઈ, કઈ નહીં. અત્યારે મંચુરિયન ખાઈ લઈએ મસ્ત. ભૂખ લાગી છે કાલે. આજો મંચુરિયન 3, 2, 1 આજો. હજી તો વરાળ અંદરથી આ નીકળે છે. ચાલુ ચિંતા તો કઈ નહીં, પણ ભાઈને સ્પોન્સરશીપની ટ્રોફી તો મળી છે એક, ને આ ભાઈને ઓર્ગેનાઇઝની મળી છે એક કે બે ટ્રોફી મળી. 2 ટ્રોફી મળી છે. કંઈ નહીં, નેક્સ્ટ ટાઈમ ફરીથી આપણે ટ્રાય કરીશું કે ટ્રોફી ઘરે આવશે. આપી દો, જેની ટ્રોફી છે એમને આપી દો ફટાફટ હાથમાં. હાલો, તમારી ટ્રોફી છે. શ્રી ગણેશ ઓનર છે. અમારા ટી શર્ટ બધા, આ શ્રી ગણેશ 11ની ટી શર્ટ જોઈ લો. આવતા વર્ષે મેં બી વિચારું છું કે બોક્સ ક્રિકેટ રમું. ઈચ્છા થાય છે રમવાની, એટલે ખબર તો હે કોની પણ રમો પ્રા. હા આવડે છે, એવું કંઈ નહીં ભાઈ, આવડે છે. તો ઘરે જઈએ હવે. ટ્રોફી વોફી લઈ લીધી, સુઈ જઈએ ઘરે જઈને. બ્લોગ એડિટ કરીને ટાઈમસર આપણે અપલોડ કરી દઈશું, નહીં કરવી. ગાઈસ તો આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ. વિડીયો ગમ્યો તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવી રીતે જ તમે ચેનલ પર સપોર્ટ કરતા રહેજો. અને બહુ મોટો બ્લોગ આવ્યો છે સાહેબ, કેમ કે મેં એડિટ કરતો હતો ત્યારે જોયું 25 મિનિટ જેવું કંઈક થયું છે, અને 25 મિનિટ પ્લસ જેવું કંઈક થઈ ગયું. એટલે મળીએ કાલે એક નવા વિડીયો સાથે. બાય બાય, ગુડ નાઇટ.